અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ સૌથી મોટી અને કાળજું કંપાવી દે એવી ગોજારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી। આ ગોજારી ઘટનાને 1 વર્ષનો સમય વીતી ગયો। અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાની માત્ર 32 સેકન્ડમાં જ એરપોર્ટ નજીક આવેલા મેઘાણીનગર વિસ્તારની બીજી મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડી હતી। આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 અને જમીન પર રહેલા 19 લોકો સહિત કુલ 260 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓ સહિત મુસાફરો સામેલ હતા। આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાના ખાનપુર ગામના અને અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા આર્યન અસારી ઘરના ધાબા પર ઊભો હતો ત્યારે વિમાન નજીકથી પસાર થતું જોઈ તેણે વિમાનનો વિડીયો મોબાઈલ કેમેરામાં કંડાર્યો હતો, જે વિડીયો બહુ વાયરલ થયો હતો। આ ગોજારી ઘટનાને લઈ આર્યન અસારી આજે પણ ઘટનાને યાદ કરી દુઃખ વ્યક્ત કરી રહ્યો છે। મારું નામ અસારી આર્યન કુમાર મગનભાઈ છે। હું ખાનપુરનો રહેવાસી છું ને આજથી 1 વર્ષ પહેલાં મેં અમદાવાદ ગયો હતો અને ત્યાં નીચે વિમાન જતું હતું એટલે મેં વિડીયો ઉતાર્યો હતો અને ત્યાં વિમાન બ્લાસ્ટ થઈ ગયું હતું અને બધા દોડાદોડ કરતા હતા ને એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને આ પાછો એવું ઘટના પાછી બને નહીં એવું ઘટના એવી ના બને હું પ્રાર્થના કરું છું।